નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 16/11/2024ના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં મારી માહિતી જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ જાણીએ તો મિત્રો, ચાંદીની બજાર આજે 89 રૂપિયા 60 પૈસા, 8 ગ્રામ ચાંદી 716 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદી 896, 100 ગ્રામ ચાંદી 8960 અને 1 કિલો ચાંદી 89600 રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને આજે 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો મામૂલી એવો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22K સોનાના ભાવ વિશે તો મિત્રો, 22K સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ખાસ કરીને 6945 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 55560 રૂપિયા, 10 ગ્રામ સોનું 69450 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 6,94,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો, 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24K સોનાના ભાવ વિશે તો 24K સોનાનો 1 ગ્રામનો ભાવ 7576 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 60608 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 75760 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,57,600 રૂપિયા સુધી બજાર રહી હતી। તો મિત્રો, ખાસ કરીને 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18K સોનાના ભાવ વિશે તો 18K સોનાનો 1 ગ્રામનો ભાવ 5682 રૂપિયા, 8 ગ્રામ સોનું 45456 રૂપિયા, 10 ગ્રામ સોનું 56820 રૂપિયા અને 100 ગ્રામ સોનું 5,68,200 રૂપિયા સુધી બજાર રહી હતી। તો મિત્રો, 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને છેલ્લા ઘણા સમયની બજારની વાત કરીએ તો જોરદાર કડાકા એક ઉપર એક જોવા મળ્યા છે અને છેલ્લા 2 સપ્તાહની અંદર બજાર છે તે લગભગ સોનાના ભાવમાં ખાસ કરીને મોટો એવો ઘટાડો જોવા મળ્યો છે। સંભવિત 25,000 થી લઈ અને 27,000-28,000 સુધીની સપાટીનું લેવલ છે તે તૂટ્યું છે। મતલબ કે આવડો મોટો ઘટાડો છેલ્લા 12 થી 14 દિવસની અંદર જોવા મળ્યો છે। ત્યારે ખાસ કરીને વળતી બજારે ચાંદીના ભાવ છે પણ એ પણ 1 લાખની સપાટીને પાર થયા હતા, તે પણ ફરીથી નીચે આવી અને હવે 90,000ની સપાટી નજીક આવી ગયા છે। ત્યારે હજી પણ આગામી દિવસોમાં કેવી સ્થિતિ રહેશે તે જે વૈશ્વિક પરિબળો છે તેને આધીન રહેવાની સંભાવના છે। ખાસ કરીને જે લેવલ હતું 80,000નું 24K સોનાનું તે પણ હવે તૂટી ગયું છે અને સોનાની સપાટી નીચે આવી ગઈ છે। જોકે ઘણા દિવસના ઘટાડા બાદ આજે ફરી એકવાર આંશિક રીતે થોડો એવો મામૂલી એવો વધારો જોવા મળ્યો છે। તો આગામી દિવસોની સ્થિતિ શું રહેશે તે બાબતની પડેપડની અપડેટ દરરોજ તમારા સુધી પહોંચાડવામાં આવશે। ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આભાર।